સુરત પોલીસ એક્શનમાં 10 દિવસમાં 19,114 ગુનેગાર સામે અટકાયતી પગલાં 13ના પાસા કરી દેવાયા। સુરત શહેર 2 મહિના સુધી પોલીસ કમિશનર વગર રહ્યા બાદ નવા પોલીસ કમિશનર તરીકે અનુપસિંહ ગેહલોતની નિમણૂક કરવામાં આવી છે। ત્યારે ગેહલોતની કમિશનર તરીકે નિમણૂક થતાની સાથે જ સુરતમાં ગુનેગારો સામે પોલીસ દ્વારા એક્શન કામગીરી કરી પગલાં લેવાના શરૂ કરી દીધા છે। 10 દિવસની અંદર શહેરમાં પોલીસ કમિશનરના આદેશ મુજબ 19,114 ગુનેગારોને સામે અટકાયતી પગલાં લઈ લીધા છે। તો 14 જુદા જુદા ગુનાઓમાં સંડોવાયેલા 53 જેટલા અસામાજિક તત્વો અને ગુનેગારોને પાસા હેઠળ કાર્યવાહી કરી દીધી છે। અત્યારે પોલીસ કમિશનરને કહ્યું છે કે ઇલેક્શનને હજી 1 અઠવાડિયું છે। પોલીસ સતત સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરી રહી છે। શાંતિપૂર્ણ માહોલમાં અને કોઈ પણ અડચણ વગર મતદાન પ્રક્રિયા થશે। સુરતની લોકસભા બેઠક બિનહરીફ થઈ છે, પરંતુ સુરતનો મોટો ભાગનો વિસ્તાર બારડોલી અને નવસારી લોકસભા સીટમાં આવે છે, જેથી આગામી 7મી મેના રોજ યોજાનારી ચૂંટણી અગાઉ પોલીસ દ્વારા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત અસામાજિક ઇસમો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।